एक चक्रीय चतुष्कोणना बे खूणाना माप 50 अंश અને 100 અંશ હોય તો બાકીના બે ખૂણાના માપ શોધો। બરાબર, એક ચક્રીય ચતુષ્કોણ છે, બરાબર, આ એક વર્તુળ, જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ મિત્રો એક વર્તુળ ઉપર આવેલા હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। બરાબર, જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। બરાબર, આ જે ચતુષ્કોણ છે આ ચક્રીય ચતુષ્કોણ છે। હવે બે ખૂણાના માપ 50 અને 100 અંશ હોય। હાલો, એક ખૂણાનું માપ છે આ 50 અંશ, બીજા ખૂણાનું માપ છે 100 અંશ, તો બાકીના બે ખૂણાના માપ શોધો, એટલે કે ખૂણો સી અને ખૂણો ડી શોધવાનો છે। બરાબર, તો પહેલા તો એક નિયમ યાદ રાખો મિત્રો કે ચક્રીય ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા પૂરક હોય છે। તો અહીં આપણે લખીએ ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ પૂરક હોય છે। બરાબર, સામ સામેના ખૂણા પૂરક હોય એટલે ખૂણો એ અને ખૂણો સી જે છે એનો સરવાળો ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર 180। તેવી જ રીતે ખૂણો બી અને ખૂણો ડી આ બંનેનો સરવાળો પણ કેટલો હોય 180। બરાબર, ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા હોય ને પૂરક હોય, પૂરક એટલે બંનેનો સરવાળો 180 હોય, એટલે એ અને સી નો સરવાળો 180, બી અને ડી નો સરવાળો 180। હવે આપણને એ આપેલો છે 50, સી શોધવાનો છે, બરાબર, એની જગ્યાએ 50 લીધા, સી એમના એમ બરાબર 180। આ 50 આમ જાય એટલે માઇનસ થઈ જાય 180 માઇનસ 50, તેથી ખૂણો સી બરાબર 180 માંથી 50 જાય તો 130। બરાબર, ચાલો એવી જ રીતે અહીંયા જોઈએ, ખૂણો બી આપણને આપેલો છે 100, ખૂણો ડી એમના એમ બરાબર 180, 100 ઓલી બાદ જાય તો માઇનસ થઈ જાય 180 માઇનસ 100, તો ખૂણો ડી બરાબર 180 માંથી 100 જાય તો 80। ખ્યાલ આવે છે? તો આપણને કીધું હતું બાકીના બે ખૂણાના માપ શોધો, તો અહીં આપણે લખશું બાકીના બે ખૂણાઓના માપ 130 અંશ અને 80 અંશ થાય। બરાબર, કેટલા થશે 130 અંશ અને 80 અંશ। બરાબર, ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ જેમ સી બરાબર 4/5 હોય તો ખૂણો સી શોધો। હવે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય મિત્રો? જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય તો તે જે ચતુષ્કોણ હોય ને એ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। બરાબર, એટલે કે ચારે ચાર શિરોબિંદુ ક્યાં આવેલા હોય? વર્તુળ ઉપર। ખૂણો એ જેમ સી 4/5 છે, બરાબર, એ જેમ સી કેટલા છે? 4/5, એટલે આ આપણે ધારી લઈએ 4x અને સી ધારી લઈએ 5x। ખ્યાલ આવે છે? એટલે પહેલું કામ શું કરવાનું? ધારવાનું। ધારો કે ખૂણો એ બરાબર 4x અને ખૂણો સી બરાબર 5x છે। હવે ચક્રીય ચતુષ્કોણ હોય ને મિત્રો એના સામ સામેના ખૂણા પૂરક હોય। કેવા હોય? પૂરક હોય। લખીએ આપણે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા પૂરક હોય છે। પૂરક હોય છે એટલે સામ સામેના ખૂણા જે હોય ને એનો સરવાળો 180 અંશ હોય। કેટલો હોય? 180, એટલે ખૂણો એ અને ખૂણા સી નો સરવાળો 180 થાય। હવે એ નું મૂલ્ય 4x છે, સી નું મૂલ્ય 5x છે, બરાબર 180।
5x ને 4x એટલે 9x બરાબર 180 અંશ। આ 9 જે છે x સાથે ગુણાકારમાં છે, અહીંથી આમ જાય તો ભાગાકારમાં જાય તો 180 ના છેદમાં 9, તો x બરાબર 180 ભાગ્યા 9 એટલે 20 થાય, 20 9 180, તો x બરાબર આપણને 20 મળ્યા। આપણે ખૂણો c શોધવાનો છે, બરાબર। તો અહીંયા લખીએ ખૂણો c કેટલો છે 5x, જે ધાર્યું હોય ને એમાં પાછી કિંમત મૂકવી પડે। ખૂણો c 5x છે, આ 5 એમના એમ x ની જગ્યાએ હું લખી નાખું 20, 20 પંચા ને 100, તો ખૂણા c નું મૂલ્ય કેટલું થશે 100 અંશ, બરાબર। જો વર્તુળનો વ્યાસ 10 સેમી અને ખૂણો COD બરાબર 90 અંશ હોય તો CD શોધો। હવે મિત્રો અહીંયા આપણને શું કીધું છે, એક વર્તુળ છે, વર્તુળનો વ્યાસ 10 સેમી છે અને ખૂણો COD 90 અંશ છે। હવે વર્તુળમાં ખૂણો COD આ 90 અંશનો છે, ખૂણો COD 90 અંશ ક્યારે થાય મિત્રો, તો હંમેશા 90 અંશનો ખૂણો હોય ને અર્ધવર્તુળમાં જ બને। શેમાં બને, અર્ધવર્તુળમાં। આ વર્તુળ છે, આ વ્યાસ છે, એટલે આ બે ભાગ થયા સરખા, બરાબર। આને અર્ધવૃત્તખંડ કહેવાય, બરાબર, એટલે કે અર્ધવર્તુળ, અર્ધવર્તુળ આ, અર્ધવર્તુળ આ। અર્ધવર્તુળમાં જ અંતર્ગત ખૂણો કેવો હોય, કાટખૂણો હોય, બરાબર। આમાં કોઈ પણ જગ્યાએ એમ ખૂણો બનાવો તો એ ખૂણો હંમેશા મિત્રો 90 અંશનો જ હોય। કેટલો હોય, 90 અંશનો। આપણને એમ કીધું છે ખૂણો COD 90 અંશ છે, COD 90 અંશ છે। વર્તુળનો વ્યાસ 10 સેમી છે, વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા, આને કહેવાય વ્યાસ, અને વ્યાસનું મૂલ્ય 10 સેમી છે। તો આપણને કીધું તું CD નું મૂલ્ય શોધો, તો CD નું મૂલ્ય કેટલું થશે 10, કારણ કે CD જે છે વ્યાસ થશે, બરાબર। તો પહેલા અહીં આપણે નિયમ લખીએ કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, બરાબર। એટલે માપ ખૂણો OCD આપણને 90 રકમ આપ્યો છે, ખૂણો COD બરાબર, COD બરાબર 90 અંશ છે, બરાબર। તેથી બરાબર CD, તેથી CD વ્યાસ છે, શું છે, CD વ્યાસ છે, ખ્યાલ આવે છે। અને વર્તુળનો વ્યાસ કેટલો છે 10 સેમી, પરંતુ વર્તુળનો વ્યાસ 10 સેમી છે, તેથી CD બરાબર 10 સેમી થાય। કેટલું થશે 10 સેમી। આપણને કીધું CD નું મૂલ્ય શોધો, તો CD નું મૂલ્ય કેટલું થશે 10 સેમી, કારણ કે CD વ્યાસ થશે, વ્યાસ એટલા માટે થશે ખૂણો COD 90 છે, અને COD 90 ક્યારે બને કે જ્યારે અર્ધવર્તુળ હોય ને ત્યારે, અર્ધવર્તુળમાં જ અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, બરાબર। લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેમી સ્ક્વેર છે, તો નળાકારના પાયાનો વ્યાસ શોધો, બરાબર। એક નળાકાર છે મિત્રો, નળાકારની ઊંચાઈ 14 સેમી છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે 88 સેમી સ્ક્વેર। નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે કેટલું 88 સેમી સ્ક્વેર। તો નળાકારના પાયાનો વ્યાસ શોધો। શું શોધવાનું છે આપણે, આ વ્યાસ શોધવાનો છે। તો વ્યાસ પહેલા નહીં મળે, પહેલા આપણને શું મળશે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે આ રેડિયસ, બરાબર। પહેલા ત્રિજ્યા મળશે અને ત્રિજ્યાના બમણા કરશું ત્યારે આપણને વ્યાસ મળશે। હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 88 સેમી સ્ક્વેર, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πRh બરાબર 88।
2π નું મૂલ્ય 22 સપ્તમાંશ, r એટલે આપણને ખબર નથી, h છે 14 બરાબર 88 બરાબર। આ 7 ઓલી બાજુ જશે, નીચે છે તો ઉપર જશે, આ r ને સૂત્રનો કરતા બનાવી દઉં તો 88 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 14, તો r બરાબર 7 એકા 7, 7 દુ 14, 22 દુ 44 દુ 88, 88 ને 88 ઉડી ગયા તો કાંઈ નહીં વધે એટલે 1, તો ત્રિજ્યા જે છે એ કેટલી થશે 1 સેમી। તો આપણે શોધવાનું છે નળાકારના પાયાનો વ્યાસ, તેથી લખવાનું, તેથી નળાકારના પાયાનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, વ્યાસનું મૂલ્ય 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર, ત્રિજ્યાના બમણા કરો એટલે વ્યાસ પણ જાય, એટલે 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 સેન્ટીમીટર। તો નળાકારના પાયાનો વ્યાસ 2 સેન્ટીમીટર થશે બરાબર। ચોક પેટીનું માપ 10 સેમી ગુણ્યા 8 સેમી ગુણ્યા 6 સેમી છે, તો આવી 6 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ કેટલું થાય બરાબર। આપણે શું કરવાનું છે કે આ ચોકની પેટી છે, આવી 6 સમાય એવી મોટી પેટીનું ઘનફળ શોધવાનું છે। તો પહેલા એક કામ કરીએ, આ ચોકની પેટીનું આપણે ઘનફળ શોધી નાખીએ બરાબર। તો અહીંયા લખીએ આપણે ચોકની પેટીનું ઘનફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કારણ કે લંબઘન પેટી છે, લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપેલું છે। લંબઘન પેટી હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરો એટલે ઘનફળ મળી જાય, એટલે 10 ગુણ્યા 8 ગુણ્યા 6, 6 8 48, 48 ગુણ્યા 10 એટલે 480 સેમી ઘન, ઘનફળ છે એટલે એનો એકમ થશે સેમી ઘન બરાબર। તો એક પેટીનું આવ્યું। હવે આપણે 6 પેટી સમાડવાની છે, તો તેવી મોટી પેટીનું ઘનફળ શોધવાનું છે, તો અહીં આપણે લખીએ 6 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ બરાબર તો 6 ગુણ્યા શું કરવાનું 480, આ ચોકની પેટી જે છે એ કેટલી છે 6 છે, એટલે 6 ગુણ્યા 480, 6 ગુણ્યા 0 એટલે 0, 6 8 48 8 વધી આવી 4, 6 ચોક 24 ને 4 28, તો 2880 સેમી ઘન। ખ્યાલ આવે છે? તો 6 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ કેટલું થશે 2880 સેમી ઘન બરાબર। 14 સેમી વ્યાસવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। આ એક મિત્રો ગોળક છે, જો બરાબર, આવો એક ગોલક છે, 14 સેમી વ્યાસ છે, વ્યાસ 14 સેમી હોય ને એટલે ત્રિજ્યા 7 સેમી થાય, કેટલી થાય 7 સેમી। તો આ ગોળાની આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે ફરતી જે વક્ર સપાટી છે, ગોળાની એક જ સપાટી હોય વક્ર સપાટી, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો અહીંયા લખીએ આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr²। 4π નું મૂલ્ય કાંઈ નથી એટલે 22 સપ્તમાંશ, r એટલે ત્રિજ્યા કેટલી છે 7 બરાબર। આપણને 14 સેમી વ્યાસ આપેલું છે એટલે આપણે ત્રિજ્યા શોધવી પડશે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, વ્યાસ 14 છે, 14 ભાગ્યા 2 એટલે કેટલા થાય 7 સેમી બરાબર। તો અહીં આપણે 7 ગુણ્યા 7 2 વખત લખશું, શું કામ 2 વખત લખ્યું મેં, વર્ગ છે એટલા માટે બરાબર। આ 7 ઉડી જશે, 7 ચોખ્ખું 28, 28 ગુણ્યા 22, 28 ગુણ્યા 22 કરીએ, 28 × 56 એટલે 560, 28 × 56, 6 6 5 11 નો એકડો વધી આવી 616,
तो 616 સેમી સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળનો એકમ શું આવશે મિત્રો? સેમી સ્ક્વેર. અને અહીંયા માપ આપણને સેમીમાં આપેલા છે એટલે આપણો જવાબ થશે સેમી સ્ક્વેરમાં 616 સેમીનો સ્ક્વેર. લંબવૃત્તીય શંકુની ત્રિજ્યા 6 સેમી અને ઊંચાઈ 7 સેમી હોય તો શંકુનું ઘનફળ શોધો. બરાબર, લંબવૃત્તીય શંકુની ત્રિજ્યા, આ એક શંકુ છે, ત્રિજ્યા 6 સેમી છે અને ઊંચાઈ 7 સેમી છે. તો આ શંકુનું આપણે શું શોધવાનું છે? ઘનફળ. બરાબર, તો શંકુનું ઘનફળનું સૂત્ર, શંકુનું ઘનફળનું સૂત્ર થાય મિત્રો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બરાબર, પહેલાં તો સૂત્ર તમે ભાગું કરી નાખો. 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈનું મૂલ્ય 22/7. કાંઈ ન કીધું એટલે 22/7 લખવાનું. ત્રિજ્યા એટલે 6. બરાબર, 6 ગુણ્યા 6 2 વખત અને ઊંચાઈ 7 છે એટલે 7. બરાબર, આ 7 ને આ 7 ઉડી ગયા. 3 એકા 3, 3 દુ 6. 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12, 12 ગુણ્યા 22. 12 ગુણ્યા 22 એટલે 24 ગુણ્યા 11. 24 ગુણ્યા 11 એટલે 264. અને ઘનફળ છે એટલે સેમી ઘન, કારણ કે માપ આપણને સેમીમાં આપેલા છે. ઘનફળનો એકમ થાય સેમી ઘન મીટર ઘન, પણ સેમીમાં માપ આપેલા છે એટલે આપણો જવાબ થશે 264 સેમી ઘન. બરાબર.